નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 8 જુલાઈ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને અષ્ટમી તિથિ અતિગંડ યોગ કૌલવ કરણ ને રેવતી નક્ષત્ર જે બુધદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:29 થી 7:22 સુધી, અને આજે મીન રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આજનું અભિજીત મુહૂર્ત કોઈ જ નથી, અને આજના રાહુકાળ 12:25 થી 2:10 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે જોઈએ આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં સૂર્યદેવ. કર્ક રાશિમાં બુધ અને ગુરુ મહારાજની યુતિ, અને સિંહ રાશિમાં શુક્ર અને કેતુદેવની યુતિ. રાહુદેવ કુંભ રાશિમાં શનિ અને ચંદ્રનો વિષ યોગ મીન રાશિમાં ચાલી રહ્યો છે, જે ચંદ્રદેવ સાંજે 4:01 સુધી રહેવાના પછી મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. તો આજનો આપણો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરતા પહેલા એક નજર નાખીએ આજની આધ્યાત્મિક ટિપ્સ ઉપર. તો આજની ટિપ્સમાં બગલામુખી માતા. મિત્રો, હરિયાણાની અંદર અને ઉજ્જૈનથી 100 કિલોમીટર જેટલા અંતરમાં આવેલું નલખેડા ગામ, અને આ નલખેડા ગામની અંદર માં બગલામુખી માતાનું મંદિર આવેલું છે. મિત્રો, શમશાનની અંદર આ બગલામુખી માતાનું મંદિર છે. તો આ બગલામુખી માતા એ છે શું? પહેલા બગલા નામ કહેવાય, તો હવે બગલા નામ થઈ ગયું. તો મિત્રો, આ બગલામુખી માતા તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ અપાવે. કોઈ દેવામાં ડૂબી ગયો હોય, કોઈને કોર્ટ મેટર ચાલતી હોય, કોઈને રાજકારણમાં જીતવું હોય, કોઈને સંતાન પ્રાપ્તિ ના હોય, ગમે તે તમારા જીવનના દરેક પ્રશ્નમાંથી મુક્તિ મેળવવા માટે માં બગલામુખી માતાના મંદિરે જઈ અને યજ્ઞ કરવાથી તેનું સચોટ અને સરળ પરિણામ પ્રાપ્ત થાય છે. તમારા જીવનમાં દરેક ક્ષેત્રની અંદર માન સન્માન પ્રગતિના બાબતોની અંદર પણ માં બગલામુખીના આશીર્વાદ તમને જો મળી ગયા, તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. મિત્રો, આ શમશાનની અંદર યજ્ઞકુંડ જે બનાવેલા છે બગલામુખી માતાના મંદિરમાં, સવારે ચાલુ થાય સાંજ સુધીના ગાળામાં યજમાનો બદલાતા પણ યજ્ઞ પ્રજ્વલિત થયા પછી રાત્રે 8 વાગે લગી ચાલુ ને ચાલુ જ હોય છે. અને પીળા સરસવના યજ્ઞ અને મરચા, લાલ મરચાનું આહુતિ આપવી, પીળા વસ્ત્ર ધારણ કરવા પડે, અને એ દિવસે ઉપવાસ રાખવો જોઈએ. આ માં બગલામુખીનું તમે એક યજ્ઞ કરો, અને યજ્ઞ કરવાથી જે દ્રવ્યોની તમારી આહુતિ અપાશે, તમારા જીવનની અંદર દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મળી જશે. માં બગલામુખીના આશીર્વાદ પ્રાપ્ત કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. ઉજ્જૈનના નલખેડા ગામની અંદર આ પિત્તંબરા માતા ગણો કે બગલામુખી માતા ગણો, નલખેડા ગામની અંદર આ માતાજી પ્રસન્ન થયેલા. કૌરવો પાંડવો બધા રામચંદ્ર ભગવાન ત્યાં યજ્ઞ કરેલા. ત્યાં અમને આવા મોટા મોટા યુદ્ધોની અંદર રામચંદ્ર ભગવાને રાવણ સાથે યુદ્ધ કરવા માટે પણ યજ્ઞ કરેલો. પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કરવા માટે પણ યજ્ઞ કરેલો. અને આ યજ્ઞનું મહત્વ બહુ અતિ વિશેષ હોવાથી આપના જીવનની અંદર પણ દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવવા માટે માં બગલામુખી માતાનું યજ્ઞ કરો અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, હવે આજની વાત કરીએ તો આજનું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, તો વિશેષમાં ચર્ચા કરીશું. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજે રેવતી નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, એટલે કે બુધદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો આપણો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિની વાત કરીએ. 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારા પરાક્રમની અંદર અને નોકરીની અંદર કંઈક પરાક્રમ થવાના યોગ છે. નોકરીના કારણે બહાર જવું પડે, તમારો કોઈ સાહસ સિદ્ધિ હોય બહાર જવું પડે,
નોકરીમાં માત્ર ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ ના કરતા. તમારા ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસ ચાલતો હોય ને આજે તમારા કોર્ટમાં મેટર ચાલતી હોય તો સરળતાપૂર્વક સમય પસાર કરી લેજો. આજનો આપનો દિવસ આપના માટે પોઝિટિવ. શત્રુઓનો હંતા, શત્રુઓ પર તમારો વિજય, કોર્ટ કચેરીમાં વિજય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, શેર, સટ્ટા, લોટરી, આકસ્મિક ધન લાભ, ધન સંચયના યોગ પણ બની શકે છે. વાણીથી તમારા ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. સંતાનથી પણ ધન પ્રાપ્તિના યોગ બને. તો આકસ્મિક ધન લાભ, તમારી ઈચ્છા પૂરતું નથી હોય. તમે જે કોઈ વેપારી લાઈનમાં પડેલા હોય કે વાણીના ધંધામાં પડેલા હોય તેવા જાતકોને આજે ઉચ્ચ ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. આજના દિવસમાં મગનું દાન કરો. ભિક્ષુકને તમે મગ અને પક્ષીઓને પણ ફણગાયેલા મગ અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારા મનમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત થવાના યોગ છે. તમે આજે પોતે એક મન ઉપર નેગેટિવિટી ઊભી કરવાના. બુદ્ધિથી કાર્ય કરજો. પોલિટિક્સ રમજો. રાજકારણમાં જોડાયેલા હોય કે સરકારી ક્ષેત્રે કે નોકરીમાં જોડાયેલા હોય તો રાજકારણ રમજો. કારણ કે શનિ ચંદ્રનો વિષયોગ છે. બુદ્ધદેવના નક્ષત્રમાં ચાલતા શનિ મહારાજ, ચંદ્રદેવ. પોલિટિક્સ રમો. તમારા ઉપર કોઈ રાજકારણ કે એવું પોલિટિક્સ ના રમે તેની પણ કાળજી લેજો. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં પણ સાવધાની રાખવી. દસ્તાવેજી કાર્યો કરવા હોય કે કાંઈ કોઈ હસ્તાક્ષર કોઈક જગ્યાએ તમારે કરવા તો જોઈ વિચારને કરજો. ત્યાં તમે ભૂલનો ભોગ ના બની જાઓ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે દુર્વા અર્પણ કરી, દુર્વા એટલે ધરો અર્પણ કરી અને ગણપતિનો અથર્વશીર્ષનો પાઠ કરો અથવા તો હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો અને આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને વિદેશ જવા માટે અને વિદેશ આવવા માટે, સ્વદેશ આવવા માટે અનુકૂળતાવાળો દિવસ છે. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં તમે જે કોઈ સાહસ કરવાના તેમાં સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. પિતાના ધનનો લાભ મળી શકે અને ઉચ્ચ ડિગ્રી જે જાતકો પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પર રહેવાનો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં નાણાકીય બાબતો અને તમારી કોઈ ઈચ્છા હોય, અધૂરી ઈચ્છાઓ પૂર્ણ ના થાય અને તેના કારણે મગજ ઉપર ચિંતા ઉપસ્થિત થાય. વિદેશમાં જે જાતકો વસતા હોય તેવા જાતકોને પરમિનન્ટ વિઝા લેવા માટે આજનો દિવસ અનુકૂળતા બરોબર કહી શકાય. PR લેવો હોય તો આજે આપનો દિવસ અનુકૂળતા બરો કહી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મન ઉપર કંટ્રોલ લેજો. તમારા કાર્ય ઢીલા પડવાથી તમારા મન ઉપર ચિંતા અને નેગેટિવિટી આવશે. નોકરી, ધંધા, કાર્યક્ષેત્ર, પ્રણાલિકામાં સુધારો લાવવાની જરૂરિયાત ઊભી થશે. મન ઉપર ચિંતા ના રાખતા. ભાગ્યની ઉન્નતિ થશે. આજનો દિવસ આપણા માટે પાર્ટનરશિપ અને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો ઉપસ્થિત થાય પણ તમે આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરો અને ગાયને ગોળ અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ફરવા જવાના યોગ અને નાની મોટી મુસાફરીના યોગમાં ચિંતા ઊભી ના થાય તેની કાળજી લેજો. માનસિક ટેન્શન, નોકરીની અંદર ટેન્શન, ભાગ્યની ઉન્નતિમાં ટેન્શન, નવા મિત્રોની મુલાકાતો, સરળતાભરો દિવસ કરવા માટે હનુમાનજીની આરાધના. હનુમાનજીના 3 પાઠ કરો અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી
અને આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાવધાની રાખતી, જે જાતકોને પાઇલ્સની બીમારી હોય અને ગુપ્તાંગની બીમારી હોય તેવા જાતકોએ આજે સાવધાની રાખવી. ખોરાકમાં કાળજી લેજો. પેટને લગતા રોગો થવાની સંભાવના કહી શકાય. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ આર્થિક પાસું તમારું મજબૂત બનશે. શેર, સટ્ટા, લોટરી, આકસ્મિક ધન લાભના યોગો બનવાના. કાળજીભર્યો દિવસ રાખવાની જરૂરિયાત છે માત્ર ખાવા પીવામાં. આજે તમારા ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરો અને ગણપતિનો અથર્વશીર્ષનું પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરો. સાથે નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો ધન રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં અને ગૃહ કલેશમાં કાળજી લેવાનો યોગ બની શકે. માતા પિતા તરફે તમને આજે કોઈ અબણાવ થાય અને તેના કારણે તમારા દાંપત્ય જીવનનો પ્રશ્ન ઉત્પન્ન ન થાય તેની કાળજી લેજો. ધન રાશિના જાતકોને ઘણા સમયથી ચાલતા ગૃહ કલેશની અંદર આજે ક્યાંક નવો ઉથલ પાથલ થવાનો યોગ બની શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મન ઉપર અને હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત ન થાય તેની કાળજી લેજો. ધન રાશિના જાતકોને આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી પણ કરી, ગાયને ગોળ ઘીવાળી રોટલી પણ કરી, ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરવાના છો નોકરીની અંદર, ધંધાની અંદર અને ભાગ્ય માટે સફળતા પ્રાપ્ત થવાની. નાની મોટી મુસાફરીમાં યોગ બનશે. આજના દિવસમાં તમે નાના ભાઈ બહેનો સાથે સ્નેહ રાખજો. વાદ વિવાદ ના કરતા. કૌટુંબિક કાર્ય હોય તેમાં સરળતા ઊભી થશે. તમે જે કોઈ પરાક્રમ કરવા જઈ રહ્યા છો તેનું પ્રી પ્લાનિંગ કરીને આગળ વધજો. સફળતા મળવાની. ધંધાકીય બાબત હોય, નોકરીની બાબતો હોય કે પછી તમારી કૌટુંબિક બાબત હોય, તેમાં સફળતા પ્રાપ્ત થવા માટે આજના દિવસમાં હનુમાનજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને હનુમાનજીના ચરણમાં સિંદૂર અર્પણ કરી ઓમ નમો હનુમંત ભય ભંજનાયમ સુખમ કુરુમ ફટ સ્વાહા મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખજો. ગળાને લગતી તકલીફ, જીભને લગતી તકલીફ, સાવધાની ભર્યો દિવસ. કુંભ રાશિના જાતકોને વ્હીલ મારશો પ્રોપર્ટી અને સંતાનની ચિંતાથી તમે આજે ચિંતામાં રહેવાના. સંતાનથી તમારા કુટુંબની અંદર વાદવિવાદ થાય તેની પણ કાળજી લેજો. ખાવા પીવામાં કાળજી રાખશો તો પેટને લગતા રોગોમાં સાવધાની મળશે, પણ ખાવા પીવામાં જો ટેસ્ટ લીધો તો પેટને લગતા રોગો, ડાયરિયા અને ઝાડા ઉલટીના કેસમાં આજ તમે સંકળાવાના. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી અને ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો મીન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ ને માતા સુખથી આજે તમે ચિંતામાં રહેવાના. મનની અંદર એક નેગેટિવિટી ઊભી થવાની, કાર્ય ના થવાના કારણે માનસિક ચિંતાની બાબતો ઉપસ્થિત થાય. દાંપત્ય જીવનની અંદર આજે સરળતા ઊભી કરવા માટે અને ગૃહ કલેશમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય તેના માટે આજના દિવસમાં ગણપતિના મંદિરે એક ગુલાબનું પુષ્પ, દુર્વા અને બુંદીનો પ્રસાદ અર્પણ કરી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી